ફોન હોય હંમેશા, આજ લગભગ 10 વર્ષથી બહુ ફોન રાખું છું. તે દિવસે એક ફોનમાં રિંગ વગાડી ને બીજા ફોનમાં વોટ્સઅપમાં તે લીંબુ જ હાલતું, વોટ્સઅપ તો હતું નહીં. ત્યારે એમાં રેકોર્ડિંગ કર્યું. પહેલાં ડોહો થયો, પછી ડોહી થઈ કે ઇંગ્લેન્ડ જાન હાલ તે. એ મેં 13 મિનિટનું 11 મિનિટનું રેકોર્ડિંગ મારે 10-20 કિલોમીટર જવાનું હતું 4 લાઇનમાં ચાલુ ગાડી. એ રેકોર્ડિંગ કર્યું ને એ રેકોર્ડિંગ મેં મારા દોસ્તારને નાખ્યું ખાલી. તો એનો ફોન આવ્યો કે આ કેવું હે? મેં કીધું હું જ છે. પછી એને કર્યું વાયરલ ને એ પછી એટલા બધા એ ટાઈમમાં રેકોર્ડિંગ વાયરલ થયા હતા એના હિસાબે ઘણો બધો હું ફેમસ થઈ ગયો હતો. એટલે લોકોને એક વજો છે કે કોમેડી રમેશ મહેતો છે કોઈ પણ કોમેડી ને તમે હે ને આમાં તમારા જે આ બનાવો ને વિલોગ, આ વિલોગ કહેવાય હું વ્લોગ, હા વિડીયા, એ વિડીયામાં તમે હંમેશા ક્યાંક ને ક્યાંક કોમેડી નાખતા રહેજો. માણાને હું રડવું નથી કોઈ, કારણ કે રડાવવાવાળા ઘણા હોય, ઘરના રડાવતા હોય તમે. એટલે તમે હંમેશા કોમેડીનો એક ને એક મસાલો નાખતા રહેજો. બસ એ જ કેવું ને. ડોહીના અવાજમાં સીતારામ કહેતા બીજું કામ. હાલો મેં હે ને આ બધું મૂકી દીધું કારણ કે ઉંમર થઈ ગઈ એવું. હા એટલે મારો અવાજ એવો જ છે પણ થોડોક ઓલો કરી ઉમાતા કામ હે ઓલો અવાજ થઈ જતો એટલે બધા નહીં કે આનો અવાજ એવો જ છે પણ ટ્રાય કરાય. મને પુષ્પા તો જોવા ગઈ હતી પછી નહીં દાટી નહીં પૈસા નહોતા એવડી દાટી એ જો હાવ આગળ મારાથી બોલાઈ ગયા હતી. ગૂંથણ જીવો લાગતો હતો તો એ 1000 કરોડનો મામલો કરી નાખ્યો. હકીકતમાં તમે જો શૂટિંગ કરતા હોય ને મળી શૂટિંગમાં જો એવી લઘર વગર હોય ને તો કોઈ આપણી વેલ્યુ ન કરે. પણ વેલ્યુ તમારા કેરેક્ટરની હે ને, વેલ્યુ તમારી જે તમારામાં ટેલેન્ટ છે ને એની. એટલે મારાથી એ ડોહીનો અવાજ નીકળતો ને આ ખોટો હું રોગું ઓલું કરવું નહીં બરાબર, કારણ કે ડોહી જ કરે. હવે એવડે ટાઈ ડોહી કહેતા હોય. મને એ તાપવાળું મારે ખાવું તીખું એમાં તાપ જ બેરો જતો હોય. એક દિશા મને કે આમાં ચાંદા પડે કા કાઉ દેવતા તે હું ત્યાં તાપવા માંડી કે આમાં બરોબર. હવે લગ્નગાળાના વિડીયા એ સ્ટુડિયોવાળા મૂકે તો એ કોઈને કંઈ તકલીફ નથી પડતી. પણ તમે જ્યારે વિડીયો ઉતારો તો ઘણા તમારે આમ આડો હાથ રાખી દે ને ભાગે ને ઘણા પછી ફોન કરીને કે મારો વિડીયો ડિલીટ કરી નાખીએ. એટલે ભાઈ અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો હોય ને લગ્નમાં ક્યાં એવા લગ્ન છે કે ત્યાં તમારા વિડીયા નથી ઉતારતા. જમતા હોય તે ઉતારતા હોય, તમે રમતા હોય તે ઉતારતા હોય, એમને લોકો આવતા હોય તે ઉતારતા હોય. તો ત્યારે તમને પ્રોબ્લેમ નથી થતી. બાકી બધાને એમને ખાલી ઘણા એવા છે કે મારો વિડીયો ડિલીટ કરી નાખે ફોન કરીને કહીએ. મને એવા ફોનો આવે ઘણા કે ભાઈ યાર વિડીયો ડિલીટ કરાવી નાખ્યો મારો. થતું હોય કદાચ તમારે અનુભવતા હોય ને એને ખાલી એટલું જ કહેવાનું હોય કે તો લગ્નમાં જાવ ને તો અહીંયા વિડીયા આડા ન આવતા. કે બીજાના લગ્ન હોય, રિસેપ્શન હોય, મોટા મોટા લગ્ન હોય ત્યાં તો તમારા વિડીયો આવે છે ને એ તો સ્ટુડિયોવાળા ઓલરેડી મૂકે છે. એના ચેનલ મોટા હોય તો જોવા તમને તકલીફ નથી થતી. અને કોઈ બ્લોગ બનાવે છે ત્યારે તમને વિડીયો તમારો આવે તમને તકલીફ થાય. એટલે આવી પ્રોબ્લેમ બહુ થતી હોય. એટલે જ્યાં સુધી વિડીયા જોતા હોય જ્યાં સુધી જોવે ને એ ખાલી એટલું સાંભળી લે કે વિડીયા ઉતરશે. લંડનથી આવે ખરેખર ખૂબ સાદું સરળ જીવન છે. તો અમારા બધા વતી આ એક નાનકડી જે યાદી છે તે દેવીનભાઈના હસ્તે બધા તાળીઓના ગડગડાટથી વધાવી ભાઈ. અમે ખૂબ ખુશ રહ્યો, ખૂબ આગળ વધો. થોડ છે અમે કોઈને જણાવ્યું નથી, તમારા બધા માટે સરપ્રાઈઝ રાખી હતી. પરંતુ એમના વ્યસ્ત કાર્યક્રમમાંથી એમના બીજી શિડ્યુલમાંથી ખાસ આપણા બધાના આમંત્રણને માન આપી હિરેલબા જાડેજા આપણી વચ્ચે ઉપસ્થિત છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે બધા વધાવી લેશો. ખૂબ બીજી કાર્યક્રમ હોય, ખૂબ બીજું શિડ્યુલ હોય તેમાં બેન અને ખાસ કરી ને અમારા આમંત્રણને માન આપી બેન તમે અહીંયા હાજરી આપી છે. આ તમામ યુટ્યુબરો મિત્રો વતી હું આપનો ખૂબ ખૂબ પાસે બેન આવ્યા છે તો એમના પાસેથી થોડાક આશીર્વાદ મેળવશું, એમના આશીર્વચન મેળવશું અને કંઈક પણ આપણને જીવન જીવવા માટે કંઈક પણ મોટિવેશન થાય, કંઈક શીખવા મળે તો બે વાતો બેન તમારા શબ્દોમાં. આ જગ્યામાં મારી જ છે ને બધા જ દીકરાઓ પણ મારા જ છે એટલે એ લોકોને તો શુભેચ્છા પાઠવું જ છું. પણ આપને પણ આપનું આમંત્રણ મને સવારે મળ્યું હતું એટલે મારે આવવું જ જોઈએ. અને સોશિયલ મીડિયા ક્રિએટર મીટઅપ 2024 આપ ગ્રુપને આપ સૌને આઈ થિંક મને લાગે છે કે આપ બધા જ યુટ્યુબર લાગો છો બરાબર ને. ચાલો તો આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હંમેશા આવા કોઈ પણ જે નવા બિઝનેસો થાય છે અને એના માટે જે યુટ્યુબર દરેક વ્યક્તિઓ જે કામ કરી રહ્યા છે, હું ઘણું બધું સોશિયલ મીડિયા ઉપર ક્યાંક જોતી હોઉં છું તો મને એ વાતમાં આનંદ છે કે આજે આટલા બહોળા ઘણા બધા
એક કે બે કે હું ગણી જ નથી શકું એમ એટલા બધા લોકો અહીંયા આ ધ ભારત ગાર્ડન રેસ્ટોરન્ટને છે આજે આંગણે મહેમાન થયા છો, એટલે એટલું જ સમજજો કે અમારા આંગણે મહેમાન થયા છો. અને એ માટે આપ સૌને સ્વાગત પણ કરું છું, આવકારું છું અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આપ સૌની પણ મંગલ કામના કરું છું કે આપ આપણા જે બિઝનેસમાં, જે આપનો એક રુચિનો બિઝનેસ છે, યુટ્યુબ દ્વારા આ ધ ભારત ગાર્ડન રેસ્ટોરન્ટને પણ ખૂબ આગળ વધારો અને આપ સૌ આપની પ્રગતિ ખૂબ આગળ કરો અને ખૂબ આપનું નામ રોશન થાય એવું મારા તરફથી આપ સૌને આશીર્વાદ સાથે મંગલ કામના. ખૂબ ખૂબ આભાર બેન. આપણને બધાને સરપ્રાઈઝ હતી કોણ મહેમાન છે. આખરે આપણી બધાની વચ્ચે બા એમનો ખૂબ બીજી શિડ્યુલમાંથી આપણે આમંત્રણ આપ્યા ભેરું સ્વીકારી લીધું હોય ને આપણી વચ્ચે ખાસ સમય કાઢી અત્યારે ઉપસ્થિત રહ્યા છે. તો એમની હાથે જ અહીંયા જે યુટ્યુબર મિત્રો આવ્યા છે, જે એમ કહેવાય કે આપણા મિટિંગમાં, આપણા સ્નેહ મિલનમાં, આ ફેમિલી સ્નેહ મિલનમાં જેમણે હાજરી આપી છે એમને આપણે એક યાદગીરી સ્વરૂપે આ કોઈ ઇનામ ગિફ્ટ એવું કાંઈ નહીં, પરંતુ ભવિષ્યમાં ગમે ત્યારે પણ આપણને એક એવી યાદગીરી રહીએ કે અમે ફલાણા દિવસે આ કાર્યક્રમ હતો ત્યાં મીટઅપ હતું, ત્યાં આ એક યાદગીરી સ્વરૂપે આપણે બાના હાથે જ બધાને ઇનામ આપશું, ફોટો સેશન કરશું અને એમની જે ઓળખાણ છે તે અહીંથી હું બાને આપતો રહીશ. તો સૌથી પહેલાં જે આ હસબન્ડ છે અહીંયા, તો આવો પધારો ભાઈ, અને જે કાંઈ બે શબ્દો તમારી ભાષામાં જે કાંઈ હોય એ વાત કરો. પેલા તો સીતારામ બધાઈ કામ બોલવું તો ખબર નથી, કારણ કે પહેલી વાર હાથમાં માઇક લીધું ને કઈ એવડા બધા મોટા યુટ્યુબર નથી, પણ સ્ટેજ પર આવું મોકો મળ્યો તો બધાને થેન્ક યુ. ને હમણાં ખાસ કઈ એટલા વિડીયો નથી બનતા, કારણ કે બેબી નાનું છે એટલી. મારા હસબન્ડ વિડીયોમાં ઓછા આવે, વધારે તો મારું મારા હાહુનું બેયનું જ હોય, કારણ કે અમે ફેમિલી બહુ મોટું છે. અમે મારા આને દાદા છે એટલે 4 પેઢી કહેવાય. તો યુટ્યુબ ચાલુ કરવામાં બહુ પેલા તકલીફ પડી, કારણ કે લગ્નને થોડોક જ ટાઈમ છે, તો 1.5 વર્ષ થયો ને હરખ ઉપડ્યો તો એમ થયું કે બધાય કરે વિડીયો. રામભાઈ ને નાથી બેન નો જોવે ને ચાલુ કરવાનું મન થયું. મેં કીધું બધા પેલા પૂછા ફેમિલીમાં કે આ બધા કરે, મને થોડુંક આવડે તો કરે. તો પેલા મેં હાહુની વાત કરી, તો એની મારા મામાને કરીને પછી આતાને પૂછવામાં બહુ અઘરું લાગતું હતું. પેલા તો ના પડી કે ના એ બધા કરે, આપણે નથી કરવું એમ કે આપણી વિડીયો નથી ઉતારવું. પછી થોડુંક બધાને જેસ કે લાઈફ વાળા તમારા બધાને સર્વપ્રથમ તો આવી અને મને કંઈ પ્રોગ્રામ વિશે પ્રોપર માહિતી પણ નહોતી, પણ છતાંય આપ સૌને મળવાનો આનંદ થયો. મેઇન વાત એ છે કે મને આજે એકતામાં અનેકતા એ દેખાણી છે. હવેના સમાજને આપ સૌ યુટ્યુબરો, આપ ઘણા બધા મેસેજીસ જ્યારે યુટ્યુબથી પ્રસારિત કરો છો, ઘણા બધા આપના ચાહક વર્ગો છે. એક મેસેજ ખાસ નાખે કે એકતા છે ને એ જ અખંડિતતા છે. જો આપણામાં એકતા નહીં હોય ને તો આપણે આગળ નહીં વધીએ.
પણ કાંઈ ન કરી શકો ને તો એટલું જ કરો કે હું મારી લીટી લાંબી કરું, બીજાની લીટી ટૂંકી કરવાનો વિચાર ન કરું, અને હું કોઈને નડું નહીં. એ સૌથી મોટી સમાજની સેવા છે. બરાબર? આટલું ખાસ બધા યાદ રાખજો. આપના મેસેજ દ્વારા અથવા તો મારો મેસેજ સમજી અને લોકો સુધી પહોંચાડ્યો, કારણ કે હવેનો સમય બહુ જ ખરાબ છે અને આપણી દરેક સમાજમાં, એવું નથી કે કોઈ એક સમાજમાં, દરેક સમાજમાં એકતા ઘટતી જાય છે. એના કારણે અનેક સારા ખરાબ બનાવો જે બની રહ્યા છે એ આ નથી એકતા માટેનું પ્રમાણ વધી રહ્યું છે. જો કોઈ પણ એક સમાજની એકતા હશે ને તો એ સમાજની કોઈ વ્યક્તિ પરેશાન થશે ને તો એ એકતાના કારણે એ ઘણી બધી જગ્યાએથી બચી જશે. એટલે ખાસ મારા મેસેજને પ્રસારિત કરજો. બીજી વાત કે આજે મને આનંદ એ વાતનો થયો કે આપણા સમાજમાં, ખાસ કરીને પોરબંદરમાં, જે દીકરીઓ આપણે એમ કે ભણેલી ગણેલી દીકરી નથી એ શું કરશે, પણ મને આજે દીકરીઓ માટે બહુ જ આનંદ થયો એટલા માટે કે આ દીકરીઓ કેટલું સરસ કામ કરે છે, સમાજના અનેક મેસેજો યુટ્યુબ દ્વારા પહોંચાડે છે અને જેણે કોઈ કલ્પના પણ ન કરી હોય એવો કાર્યક્રમ આપ સૌ કરી રહ્યા છો. અને આપ ભાઈઓ પણ કે નાના દીકરાઓથી લઈને મોટા સુધી ખૂબ સારું આટલું સુંદર કામ કરો છો. આપનો આટલો ચાહક વર્ગ છે કે ઘણી વખત છે ને કલાકાર પણ બને છે ને તો પણ એનો એટલો ચાહક વર્ગ નથી હોતો જેટલો આપ સૌએ પોતાના યુટ્યુબ દ્વારા પોતાના બહોળો વિડીયો મૂકે જે ખૂબ સરસ મજાના વ્યૂ અને રિવ્યૂ અને સારી વસ્તુ એમને મળી રહી એમ છે. પરંતુ એક હેતુ એક જ કે આપણો પરિવાર છે, આપણે એ પોતે પણ સોશિયલ મીડિયાને સંકળાયેલા છે, બધે હારે મળે, આનંદ કરીએ અને એમ કહીએ કે આજનો ચાંદલિયો મને લાગે બહુ વાલો, કહી દો સૂરજને કે ઉગે નહીં ઠાલો. આ રાતની એવું થાય કે જાણે ક્યારેય સવાર જ ના પડે. આવો નવો આનંદ આપણે બધા કરતા રહીએ, મજા કરતા રહીએ. અને ફરી એક વખત બાને હું ફરી એક વખત આપણા બધા વતી આભાર એટલા માટે માનીશ કે આપણને એવું લાગ્યું કે નહીં એ ખરેખર આપણી કદર થઈ છે. આપણને ખાસ આમંત્રણ મળ્યું છે, ખાસ એમના બંગલે જવાનું આપણને બધાને આમંત્રણ મળ્યું અને બહુ જલ્દી લિસ્ટ હું બાને મોકલી આપીશ અને તમે બધા જ્યારે કહેશો જ્યારે બાને અનુકૂળતા હશે ત્યારે એક પાછું આવું સરસ મજાનો આમંત્રણ મેળવવું બહુ અઘરું છે અને ખાસ કરીને હવે આપણે બંને તો પેલા ક્યુમાં તમે કયો હવે એરી સખી હા મને ખબર રાગ દરબારી છે, પેરી સખી મંગલ ગાવોરી તતકતા સૂપ ની યાર એમ બે કાઢી આપો. સંગીત सजावरी उतरेगी आज मेरे पिया की सवारी, एरी कोई काजल लावोरी, मोहे काला टीका लगावोरी, उनकी छब से दिखूं मैं तो प्यारी, लक्ष्मी जीवारो नजर उतारो, आज मुरे पिया घर आवेंगे, आज मुरे पिया घर आवेंगे, एरी सखीरी पिया घर आवे, मम बदनी मम बसाद दनी रे सारे गारे सदनी रे सदनी पम पग मरे धनी रे धनी બધાય જો યુટ્યુબ ની બધી ફેમિલી ભેગી થઈ મમ્મી લેડીઝ ફર્સ્ટ બધી હે ને એટલી મળે ને વાતો કરીએ કે ભેગી થયું ન હોય કોઈ દી એવું લાગતું જ ને આપણે દરરોજ નો વાતો કરતા એવી રીતે લાગે તો હાલો બધાય મળાવે. જો કે બધા યુટ્યુબમાં આ ચહેરા જોયેલ જ હે
મારે નામ કોઈને કહેવાની જરૂર નથી તો બધાય હવને કન્ટેન્ટમાં હે વિડીયો ઉતારવામાં શાંતિબેન ને નાથીબેન ને અહીંયા હિરલબેન ને બધાય નાથીબેન સ્પેશિયલ મારા ફ્રેન્ડ ઈ છે ને હિંડોર ઇસકે ભાઈ બે સ્ટાર્ટર ચાલુ કરી દીધું ને અમારે તો બાકી છે કરવાનું સ્ટાર્ટર ચાલુ હાલો તો હજી મેન્યુ હાલે સ્ટાર્ટર આપણને પીરસશે એટલે આપણે બારોબારનો માહોલ ભૂલી જવાનો અંદર જાણે હાલે માતા પૂરું થવાય પણ અહીંયા હે રેસ્ટોરન્ટ હરીસી તો ભારત રેસ્ટોરન્ટમાં ક્યારેક નીકળો નથી તો વિઝિટ કરવા આવજો બહુ સુપર છે હું તો આજ પહેલી વાર આવું તો પાછી બીજી વાર આવવાની મરજી થાય કારણ કે હે જેવું વાતાવરણ મસ્ત છે જમવાની મસ્ત છે હજી સ્ટાર્ટર થયું આગળ બતાવી કે અમારે જમવાનું છે તો વિડીયો કન્ટિન્યુ હા જેમ શાંતિ ઈ ઝડપ બોલે સ્ટાઇલમાં બધું બનાવેલું છે આ બધું તો ફેન્સી સ્ટાઇલ પર આપેલું છે તો બધી વાઇબ આમ સરસ ઓર્થિક થાય પ્લીઝ થોડીક વાર મારી વાત એક મિનિટ બધા સાંભળને હોય તો ધીમે ધીમે ભોજન તરફ પ્રસ્થાન કરશે પણ ભાઈ પેલું કપલ કોણ આવશે હાલો કયો ગેમ રમવા પેલું કપલ કોણ આવશે રાણી ને અનિલ હાલો આ કાર્યક્રમને માણો બધા જમતા ગેમ હાલે પસંદ ના પસંદ એકબીજાને પૂછવાનું એવી એમ છે નાથીબેન રમે એવા પોતપોતાની થાળી લે આ બાજુ બહેનો પોતપોતાની થાળી લે કાર્યક્રમની શૂટિંગ નો કરતા માણો એકદમ ફર્સ્ટ ક્લાસ જમતા શાંતિબેન હાલો તો બધા એ શાંતિબેન જરાક બરી જતા રામ ઈ તેન વાત કોઈ નો લાગે કે ઘેર ખાવા બેઠા એવી ફિલિંગ આવે કે ઘેર ખાવા કે ઘેર ઓરે બેઠા એવી ફિલિંગ આવે ઉતાર આ પગતમાં તો બે દી ખાવાનું ભાઈ હાથમાં સમસી રાખીને બેઠી ઉતારો તો ઉતાર નહીં જા બધાઈ આ બધાઈ વર્કે ખાવા ઈ નો આલે હો તો ભારત રેસ્ટોરન્ટ અહીંયા છે આખું મારી પાછળ હમણાં તમને પાછળની કેમેરાથી રિવ્યૂ બતાવો જમે કરી લીધું ને 10:30 થઈ ગયા ને હવે છે ને જાવું ઘરે જમવા બહુ વાર લાગી કારણ કે ગેમુના તેને થોડોક ટાઈમ વધારે અમે લીધો ને એટલો ટાઈમ કેમ બી એવું ખબર ન પડી ને થોડુંક લેટ થઈ ગયું વિશાલની જરાક ઉપાધિ થાય ને એટલી વધારે ટેન્શન છે કારણ કે એ પાછો મારા વગર ન હોય એટલી બધી છે હજી તો ઘણા બધા છે પણ અમારે નહીં કરવું કારણ કે હજુ મોડા પીખ્યું તો એવું બધું છે રેસ્ટોરન્ટ બહુ મસ્તની છે તો ભારત રેસ્ટોરન્ટને જમવાનું બહુ સુપર હતું ઇન્ડોરાના તેન કોઈની બર્થડે પાર્ટી કે પછી તમારે જ્યાં નાનું મોટું ફંક્શન અહીંયા રાખવું હોય તો રે એવી રીતની સુવિધા છે અંદર અલગ સુવિધા છે તો આવજો બધાય મોટા બધાય જમે વગે એવું વ્યાજબી ભાવે જમવાનું બહુ સરસ મજાનું જડે તો બધાય મુલાકાત લેજો ને બસ આજના બ્લોગનો એન્ડ કરું બ્લોગ ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દીજો